અભી ભાઈ 4000 નું કરીને પછી ડીજે વાગે તો અમે જે નાચતા હોય એ બધા તો પલટી જ જવાના ધૂમ 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 થઈને. જો આ કૂતરાઓ જો એક હાથે લો और એક હાથે દો. આપણે લઈ લીધું છે, આપણી થેલી મોટી છે અને આમને થોડીક નાની આપી છે. ચલો ત્યારે ગાઈસ જો અત્યારે કેવું થયું કે એમ રોકાવાના હતા પણ પછી થોડુંક પ્લાન થયો કે નીકળવું છે અને નીકળવાનું આ બધું પેકિંગ કરી નીકળતા હતા. અને આજ જુઓ વાતાવરણમાં ચેન્જીસ જુઓ તમે. વાવાઝોડું ફૂલ જોશમાં આવ્યું છે તો હવે જોઈએ વાવાઝોડું ક્યારે ખતમ થાય છે અને એના પછી નીકળીશું. બાકી જોઈએ કેવું થાય છે. બાકી જોરદાર પવન આવે છે બોસ, એક નંબર. અત્યારે નીકળી ગયા છીએ ફાઇનલ ડિસિઝન લઈને કે જવું જ છે. અને આ વરસાદ જુઓ બોસ, જબરજસ્ત વરસાદ પડે છે. વિઝિબિલિટી અત્યારે સમજી લો કે આમ 10% જેવી જ છે તો પણ સાહસ કરીને નીકળી ગયા છીએ. જુઓ બીજી એક વસ્તુ કહું તમને, કરા પડે છે, કરા જુઓ તમે સાંભળી શકો છો. હા એ અવાજ કરાનો હતો, જબરજસ્ત કરા અને ફૂલ વરસાદ પડી રહ્યો છે અને અમે નીકળ્યા છીએ. જુઓ સાહસ કર્યું છે કેમ કે આજે તો શું હનુમાન દાદા અમારા જોડે જ છે સવારથી, એટલે પહોંચી જઈશું. તો બોલીએ શ્રી બીડભંજન હનુમાન દાદાની જય. મને હવે વરસાદમાં કશું દેખાતું નથી, તમે વરસાદ જોઈ રહ્યા હો. તો હવે ગાડી સાઈડમાં ઊભી કરી દીધી. એ બહુ જ વરસાદ છે. હમણાં રક્ષિતનો પણ ફોન ચાલુ હોય કે પાછા આવી જાઓ, ના મેળ આવે તો. પણ જોઈ રહ્યા હવે શું થાય. મેં વળી પાછા કપડવન જઈ રહ્યા કેમ કે વરસાદ ચેન્જ થઈ ગયો છે. વરસાદ બહુ છે એટલે હવે મેળ નહીં આવે મોડાસા પોકવાનો. એટલે હવે અમે પાછા રિટર્ન થઈ ગયા. પાછા રક્ષિતના ઘરે સવારે જશું. પાછા રક્ષિતના ઘરે આવી ગયા હોય કેમ કે વરસાદ બહુ છે ને જમવાનું બની ગયું પાછું. પાછા જમવા હવે ગણતરી એમ કે જમીન નીકળી જશું પાછા. જોઈ રહ્યા શું થાય. જમવાનું થઈ ગયું છે જુઓ, ધરામાં દેખાય આ બધું. જો જમવાનું તો ફર્સ્ટ ક્લાસ બની ગયું છે. અમારે જમવાનું આજે અહીંયા લખ્યું હતું એટલે જમવા હાટું પાછા આવ્યા. આ છોરા ક્યાં ગયો છોરો? મને નહીં. અત્યારે જુઓ મોજ માણી રહ્યા છીએ રક્ષિતભાઈ ઘરે ઉપર. જુઓ છે ને રેલવે ફાટક રિટર્ન. હા કાલે સવારે પાછા જઈશું. હવે રેલવે ફાટક રિટર્ન જઈએ આજના તો. જો અત્યારે મસ્ત માહોલ છે બહાર. વીજળીના કડાકા પડાકા જો પેલી બાજુ થાય. જુઓ ઉઠી ગયા છીએ. હા શું કહેવાય, ઓબેરો ભાઈ 3.5 કરોડનું ઉઠ્યા છે. હા રક્ષિતભાઈ 10 કરોડનું કરીને ઉઠી ગયા છે. અભી ભાઈ 4000 નું કરીને ઉઠી ગયા છે. અને હું 100 રૂપિયાનું કરીને ઉઠી ગયો છું. કિશનભાઈ શું ફ્રેશ થવા ગયા છે. બાકી જે મજા આવી છે આખી રાત લાઇટ જ નથી. શું કહ્યું? પણ એવું લાગ્યું તમને લાઇટ નથી? એવું લાગ્યું તમને? ના, બહુ જ મસ્ત વાતાવરણ છે. અત્યારે 7 વાગે છે. હવે નીકળીએ છીએ અમે મોડાસા જવા. મોડાસા અમને 3 ને ઉતારી અને કિશનભાઈ જશે એના ઘરે. સવારમાં આપણે રક્ષિતભાઈ ઘરે હવે નાસ્તો કરીએ છીએ, પછી નાસ્તો કરીને નીકળવાના છીએ. મળે ત્યાં હવે નીકળીએ છીએ રક્ષિતભાઈના ઘરેથી. જુઓ ઓલવેઝ ઓન સીટ કિશનભાઈ. ચાલો ત્યારે આવજો. જય ગુરુદેવ. તો ગાઈસ જુઓ અબલો આ ઓબેરો, આ મારા કિશનભાઈ અને આ હું પોતે. તો હવે નીકળી ગયા છીએ મોડાસા જવા. રસ્તાનો માહોલ બતાવતા રહેશું. ક્યારેક રસ્તાનો માહોલ બતાવીશું, કંઈક લાગશે નવા જૂની. તો બાકી આજનું વેધર પણ જોઈ લો તમે. બસ એક નંબર. જોઈ રહ્યા છો હજી અત્યારે નીકળ્યા જ હતા અને આ ટ્રકનો ડ્રાઈવર ઉતરી અને પેલી બાજુમાં જુઓ મેટર કરવા ઉપડી ગયો છે.
કંઈક લોચા લાપસી થઈ જાય વચ્ચો વચ ટ્રકને ઊભો રાખીને નીકળી ગયા છે જોઈ શકો છો તમે આ જો બબાલ થઈ ગઈ છે જો આવી રહ્યો આ બબાલ ના કરો સાઈડ ઉપર જઈને બબાલ કરો મજા આવી ગઈ હું બસ સવારમાં જે બબાલ જોવાની મજા આવે શું કહું હવે તમને બાકી જો આ રેલવે ચકાચક તમે જોઈ રહ્યા છો તે રીતે કાલે રાત્રે અહીંયા જુઓ ગાડી ઠોકાઈ છે આ જુઓ બહુ ખરાબ રીતે ઠોકાઈ છે પડી ગયા છે રસ્તામાં બહુ બધું નુકસાન આવ્યું છે ખૂબ બધું નુકસાન છે તો શું કહેવાય આજુ નમી ગયા છે બધા ઝાડવા અને ખેડૂતોમાં ખૂબ આક્રોશ છે કે અમે કંઈ વાવ્યું નતું અને વરસાદ પડી ગયો એવું તો કંઈ ચાલતું હશે કંઈ કીધું હોત તો વાવી દીધું હોત જો આ ખેડૂતે વાવ્યું છે થોડું ઘણું સોલાર પ્લેટ પણ ધોવાઈ ગઈ છે બધી ફર્સ્ટ ક્લાસ જો બધું તૂટી ફૂટીને રમણ ભમણ થઈ ગયું છે આ જુઓ રસ્તા ઝાડવા પડી ગયા છે બહુ બધા ઝાડવા પડી ગયા છે આપણામાં પણ આવી ગયા છે બચી ગયા છીએ આપણે બાર બચ્યા છીએ જોયું તમે આવું બધું થઈ શકે છે એટલે શાંતિથી આવું જો પેલું બધું તો પડી ગયું જુઓ ઓહો આ જુઓ આ બધું પડી ગયું કાકા જુઓ મથે છે જુઓ હા હજી આ બાજુમાં સારું એવું નુકસાન છે પણ ખેડૂતોમાં આક્રોશ રહેવાનો છે આ જુઓ બધું જ પડી ગયું આ જુઓ બધું આડું થઈ ગયું છે બહુ નુકસાન કર્યું પણ વેધર એક નંબર છે બોસ ડીજે વાળાને રિક્વેસ્ટ છે કે ભાઈ આવા વાતાવરણમાં ના જવાય બોસ આ જુઓ રાજ ધીરાજ ડીજે હવે અત્યારે વરસાદ પડે અને ડીજેમાં પાણી ઘૂસી જાય પછી ડીજે વાગે તો અમે જે નાચતા હોય એ બધા તો પલટી જ જવાના ધૂપ થઈને શીબડી ધૂપ તો આ ડીજે વાળાને રિક્વેસ્ટ છે કે ભાઈ મારા હમણાં ઓર્ડર બધા કેન્સલ કરી દો ગાઈસ જોઈ રહ્યા છો આપણે બાયડ પહોંચી ગયા છીએ પણ આ જુઓ આ ખટારાને તમે જુઓ આ સાઈડ લેવી તો અમારે કઈ રીતે જો આની જુઓ આમ બે બાજુ પોળી થઈ ગઈ છે આ જુઓ તો સેજ આ ખટારા વાળાને બેન કરાવો આવા ખટારા વાળાને આ થયું છે એવું લાગે છે જુઓ આ બધા પબ્લિક ભેગી થઈ ગઈ છે એકદમ ખબર નથી પડતી આ જુઓ આ કૂતરાઓ જુઓ લોકલ લઈ આ જુઓ આપણી વાત કરા કે સીએનજી પંપ આવી ગયો છે HP માં સીએનજી પંપ જો આપણે લાલ થઈ ગઈ છે લાલ એટલા માટે ભરાવવો જ પડશે કોઈ ઓપ્શન જ નથી બીજો આપણા પાસે આજે ભૂકા ગાડીને સામાન ભર્યો છે જુઓ પીસી ને પછી આ શું કહેવાય ડિસ્પ્લે ને બધું જ છે શું કેવું આ જો ઊંઘમાં ચીકુ છે ચીકુ ચીકુ જીરું ગાઈસ જો સીએનજી પંપે થઈ ગયા પણ આપણે આ ઊંચું કર્યું ને ત્યારે સિસ્ટમ જોઈ રહ્યા છો આપણા કિશનભાઈ ગાડી હાય જુઓ જેક સિસ્ટમ છે સીધી કોઈ જ જગ્યાએ કશું જ નહીં સીધી 90 ડિગ્રી ઉપર ઊભી રહી જાય આપણા આનંદીબેન ને તો ઓળખતા હશો કે જેમને ટોલ ટેક્સ કરાવ્યો હતો બસ ખરેખર એક બહુ સારું કામ કરીને આનંદીબેન ગયા છે કે ટોલ ટેક્સ ફ્રી થઈ ગયા છે આપણા જેવા માણસો માટે સમજી ગયા છો તમે તો આ બહુ સારું છે ટોલ ટેક્સ પર હવે કોઈ ફી લેવામાં નથી આવતી આ જુઓ તમે રેડી છે તમે એ જે અવાજ સાંભળ્યો ને એ આપણી ગાડીનું છે ને આપણી ગાડી આમ એકદમ નીચી છે આ વરરાજા ઉપડ્યા છે રાહુલ ને સપના સોલંકી પરિવાર અમરાપુરથી લગનમાં જાય રહ્યા પણ આ વરસાદ જેવું વાતાવરણ થયું તો કેમ થશે થઈ જશે ને શું લાગે થઈ જશે થઈ ગયું રૂમમાં જઈને
પેલા હાસો કાઢ્યો ઘસાવરણ કેમેરો પર અબાની ઊંઘ આવી રહી છે હજી. બરોબર બરોબર રાતે મોડે સુધી જાગ્યા ને અંતાક્ષરી રમતા હતા આપણે. હા બહુ મસ્ત VIP અંતાક્ષરી વજનવાળી અંતાક્ષરી. તો ગાઈસ આપણે ધનસુરા પહોંચી ગયા છીએ અને નિષ્ઠા અહીંયા આવે છે મારી ઘરવાળી. એ શું કચ્છમાં ગઈ હતી હમણાં, તો કચ્છના પેડા ને બધું લઈને આવી છે. એ ઊભી આ વ્હાઈટ કલરની મેટ્રો લઈને. જુઓ એ કચ્છના પેડા લઈને આવીએ, આપણે એના હાટું સારંગપુર દાદાની આપણે પ્રસાદી લઈને ગયા. આવી રહી જુઓ આવી રહે. હેલો, એક હાથે લો ઓર એક હાથે દો. આપણે લઈ લીધું છે. આપણી થેલી મોટી છે અને આમને થોડીક નાની આપી છે. ચલો ત્યારે. મજામાં મોઢું બાંધીને તેમ નીકળ્યા છે જાણે બહુ તડકો હોય જીવનમાં. અને જુઓ તમે વાતાવરણ જુઓ, તડકો. ચલો ત્યારે. ફૂલ વરસાદ ચાલુ થઈ ગયો છે પાછો, જોઈ રહ્યા છો તમે. અને આ વખતે તો નક્કી કર્યું છે કે ના, પાછા તો નહીં જ જઈએ. જે થશે એ લડી લેવામાં આવશે, બાકી પાછા જવામાં નહીં આવે. તો રક્ષિતભાઈને વિનંતી છે આ વિડીયો જોઈને કે અમે પાછા નથી આવવાના. જો આ ચાલુ વરસાદની અંદર આગળની બાજુમાં વાઇપર મારવા વિનંતી. આગળ જુઓ જાન જઈ રહી છે ટ્રકની અંદર, ખુશ્બુ ગુજરાત કી. તો જોઈ રહ્યા છો તમે બધા આપણા મિત્રો ભાઈઓ બધા ચાલુ છે જાનમાં જવા માટે. અને જો અને અત્યારે ટ્રક જ કરવો પડે જેવો છે જાનમાં. ઉપર જો તાલપત્રી બાંધીને બધા નીકળ્યા છે જોનમાં. બાકી આજે જોનમાં તો ખાઈને રહીશું, કેમ કે ભાઈબંધે બહુ ખાધેલું અમારી જોનમાં. તારા બધા એમ કરી નીકળ્યા છીએ. અને જોઈ રહ્યા છો તમે બધા વાતો પણ કરે છે કે આ વરસાદમાં કંઈ પીણાઈતું હશે મારો હારો. ખોટે અત્યારે પીણે છે બંધો. જો આપણે પહોંચી આવ્યા છીએ મોડાસા પેલેટ રેસ્ટોરન્ટ. એ આપણી ગાડી પર હવે શું ઓબેરોના પપ્પાની રાહ જોવાય છે. એ આવે એટલે નીકળી, એમના જોડે થોડીક વસ્તુ લેવી છે. ત્યાં સુધી ફર્સ્ટ ક્લાસ ચા બા પીએ આપણે, રજવાડી ચા. ટ્રકને કંઈક થયું છે. આ જુઓ પેલો ટ્રકને કંઈક થયું છે. કેવો ઊંચો કર્યો છે આગળથી. રજવાડી ચા. ચાની ચુસ્કી વાગી રહી છે. જોઈ લો કોફીની ચૂસકીઓ મારતા છે. જો હા 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 પૂરી પણ કરી નાખી. જો હવે કિશનભાઈ નીકળી રહ્યા છીએ અને આપણા વ્લોગનું અંત થઈ રહ્યું છે. હવે મળીશું ફરીથી પાછા જ્યારે બધા ભેગા થઈશું નવી ટ્રીપમાં. ચલો કિશનભાઈ મળીએ ત્યારે. જય શ્રી રામ. ચલો ત્યારે આપણે પણ નીકળીશું. જો લાઈફ ફાર ઓડિયો. આ બિપિન કાકા આપણા વિવેકભાઈની દુકાન. એમના પપ્પા બિપિનભાઈ. ચલો યાર. જો આપણી SX4 રેડી છે, મને મૂકવા માટે આવી રહી છે અને ગાય માતા ક્યાંક જઈ રહ્યા. મિત્રો અમે હવે પીડીને ઉતારીને નીકળી ગયા અહીં. ત્યાં કરે પીડીને ઉતાર્યા તો એ સામાન ઘણો હતો તે લોહ ઉતારવાનું રહી ગયું. હવે ઓબેરો મને ઉતારીને પછી જશે હવે દુકાને. ચલો મળીએ બીજા બ્લોગ.